कृष्ण प्रेमा मृतरस भरेणाति भरिता विहारान् कुर्वाणा व्रजपति विहाराब्धिषु सदा प्रिया गोपी भर्तो स्फुरतु सततं वल्लभ इति प्रतावत्यस्माकं हृदि सुभगमूर्ति सकरुणा श्रीमद्वृन्दावनेन्दुप्रकटित रसिकानन्दसन्दोहरूप स्फूर्जद्रासादिलीलामृत जलधिभराक्रान्त सर्वोऽपि शश्वत् तस्यैवात्मानुभावप्रकटन हृदयस्याज्ञया प्रादुरासीत् भूमौ यः सन्मनुष्य कृतिरतिकरुणस्तं प्रपद्ये हुताशं प्राकृतधर्मानाश्रय मा प्राकृतनिखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तच्छुद्धं साकृतिस्थौमि साकृतिस्थौमि સાકૃતિસ્તૌમિ. શ્રી ભાગવતાર્થના આજના સત્સંગમાં પ્રથમ સ્કંદના 6ઠ્ઠા અધ્યાયનું અવગાહન આપણે કરવું પડશે. નૈમિષારણ્ય છે ત્યાં 88,000 ઋષિઓ એકત્ર થયા છે. એમના કુલપતિ શૌનકજી છે. ઋગ્વેદના એ આચાર્ય છે અને એમને એ સાંભળ્યું છે કે બ્રહ્માજીએ કોઈ એક વખત કરેલા સહસ્રસમ કલ્પની અંદર પ્રભુ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. એટલે નૈમિષારણ્ય તો એક એવું અરણ્ય છે જ્યાં નિમિષ પલકારા માત્રમાં જ મનની બધી વૃત્તિઓ શાંત થઈ જાય. મનમાં જે સંકલ્પ વિકલ્પ છે તો મનરૂપી જે ચક્ર છે એ ચક્રની આરાઓ જ્યાં બુઠ્ઠી થઈ જાય એવું આ નૈમિષારણ્ય પવિત્ર ક્ષેત્ર છે. એટલે ત્યાં આ ઋષિઓ આવ્યા છે સહસ્રસમ યજ્ઞ કરવા. કારણ કે દેશકાળનું મહત્ત્વ પણ સત્કાર્યમાં બહુ જ ગણાય છે. એટલે અહીંયા જે સ્થળનું મહત્ત્વ છે નૈમિષારણ્યમાં, એમાં આ બધા ઋષિઓ એકત્ર થયા છે. એટલે સવારના યજ્ઞ ઇત્યાદિ જે કાર્ય છે તે કર્યા પછીના સમયમાં ભગવદ્ ગુણાનુવાદ એ લોકો કરતા હતા. એ વખતે ભગવદ્ ઈચ્છાથી જ ઉગ્રશ્રવા સૂતજી ત્યાં પધારે છે. અને ઉગ્રશ્રવા સૂતજી ભગવદ્ ગુણાનુવાદ કરે છે ઋષિઓની આગળ. અને શ્રીમદ ભાગવત એ તો દ્વાદશ અંગવાળા જે પુરુષ છે, કૃષ્ણ છે, શ્રીનાથજી બાબા છે, એમનું વાંગમય સ્વરૂપ છે, નામાત્મક સ્વરૂપ છે. એટલે ભગવદ્ ગુણાનુવાદ કરવાની શરૂઆત કરે છે. તે વખતે મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે પ્રથમ જે સ્કંદ છે એ શ્રીજી બાબાનો દક્ષિણ એટલે કે જમણો ચરણ છે. અને એ ચરણમાં જે 10વિધ લીલા ઠાકોરજી કરે છે, 10 લીલા યુતમ સદા, તો 10 લીલા કરવાવાળા જે ઠાકોરજી છે એ ઠાકોરજીના
આ ગુણાનુવાદ કરવા, શ્રવણ કીર્તન કરવા માટે જે અધિકાર છે એ અધિકાર લીલાનું સૂચન એ શ્રીજી બાવાનો દક્ષિણ ચરણારવિંદ કરે છે, એટલે અધિકાર લીલા છે. અહીંયા જે અધિકાર વર્ણવ્યો છે, આચાર્ય ચરણો સમજાવે છે, એ અધિકાર બાહ્ય અધિકાર નથી. કારણ કે બાહ્ય અધિકારો તો ક્લેશ વધારે છે. સંતતિ, સંપત્તિ, સત્તા, આ બધા બાહ્ય અધિકારો છે. એ તો અંતઃકરણને ઉડતું ચિત્તમાં અનેક પ્રકારના અશાંત વાતાવરણને ઊભું કરનારું છે. એટલે અહીંયા જે અધિકાર છે બાહ્ય અધિકાર નથી, પણ શ્રીમદ ભાગવતમાં અંતઃકરણનો અધિકાર છે. અને જેટલો વૈરાગ્ય વધુ, અર્થાત લૌકિક વૈદિકમાં જેટલી આસક્તિ ઓછી, એટલું શ્રીમદ ભાગવતના શ્રવણ કીર્તનમાં અધિકાર વધુ, એવું મહાપ્રભુજી તત્વાર્થ દીપ નિબંધમાં આપણને સમજાવે છે. જે અધિકારો છે એ દેશકાળ પ્રમાણે પણ અધિકારો છે, અને આચાર્ય ચરણોના મત પ્રમાણે જે અર્થ છે એ અર્થને અનુસાર ત્યાં અધિકારો છે. એટલે જે દેશકાળ પ્રમાણેના અધિકાર છે એમાં હીન અધિકાર, મધ્યમ અધિકાર અને ઉત્તમ અધિકાર. તો હીન અધિકારમાં વક્તા તરીકે ઉગ્રશ્રવા સુતજી છે, શ્રોતાઓ આ નૈમિષારણ્યના ઋષિઓ છે. અને એ જે કથા છે એ કથા 3 અધ્યાયમાં, પ્રથમ 3 અધ્યાયમાં આ હીન કક્ષાના જે અધિકારીઓ છે એની વાત શ્રીમદ ભાગવતમાં જોવા મળે છે. ત્યાર પછી ચોથો, પાંચમો અને છઠ્ઠો અધ્યાય એ મધ્યમ અધિકારી શ્રોતા વક્તાને સમજાવે છે. અને અહીંયા વક્તા તરીકે નારદજી છે અને શ્રોતા તરીકે વ્યાસજી છે. અને ઉત્તમ અધિકાર 7 થી 19 આ જે 13 અધ્યાયો છે એમાં વક્તા સુખદેવજી છે અને શ્રોતા તરીકે રાજા પરીક્ષિતજી છે. તો પહેલા પ્રકરણમાં પહેલો અધ્યાય, ત્યાં શૌનકાદી ઋષિઓએ પ્રશ્ન પૂછ્યા છે. અને ત્યાં પ્રશ્નોમાં ભાગવત, શ્રીમદ ભાગવત એનો હેતુ શું, કયા કારણથી ભાગવત પ્રગટ થયું, એ ભાગવતના રચયિતા કોણ, એ ભાગવતના વક્તા કોણ, એ ભાગવતના શ્રોતા, આ બધા જિજ્ઞાસા સભર પ્રશ્નો શૌનકાદી ઋષિઓએ પૂછ્યા છે. એટલે એમની જિજ્ઞાસા જોઈને સુતજીએ આ બધી કથા આપણને કરી છે. એમાં મહાપ્રભુજીના અનુગ્રહથી આપણે 5 અધ્યાય સુધીનો વિચાર કર્યો છે, અવગાહન કર્યું છે. દરેકે દરેક અધ્યાયના જે શ્લોકો છે એ શ્લોકોના સામાન્ય અર્થો અને યોગ્ય લાગે ત્યાં યોગ્ય વિવેચન પણ મહાપ્રભુજીની કૃપાથી આપણે કર્યું છે. એટલે ગયા સત્સંગ સુધીમાં પ્રથમ સ્કંદના 5 અધ્યાય સુધીનું આપણું અવગાહન થયું છે. ટૂંકમાં જે મધ્યમ કક્ષાના અધિકારીઓ છે નારદજી અને વ્યાસજી, એમના સંવાદની કથા ચાલી રહી છે. વ્યાસજીને ખૂબ જ ખેદ છે, કારણ કે વેદના 4 વિભાગો કર્યા છે, બ્રહ્મસૂત્રો લખ્યા છે, મહાભારત લખ્યું છે, અને પોતાના ગુરુ સૂર્ય વગેરે દેવોનું પૂજન પણ કર્યું છે. પણ છતાં એમના અંતરાત્માને શાંતિ નહોતી, કંઈક ખૂંચતું હોય એમને
લાગતું હતું. એટલે ભગવદ પ્રેરણાથી જ નારદજી આવ્યા છે. એટલે ચોથા અધ્યાયમાં આપણે આગળ જોયું કે નારદજી જે વ્યાસજીનો ખેદ છે, જે વ્યાસજીના મુખ ઉપર દેખાઈ રહ્યો છે, તે નારદજી જોઈ જાય છે અને એ ખેદ માટેનું કારણ પૂછે છે. પાંચમા અધ્યાયમાં નારદજીએ સમજાવે છે કે આપણે ઘણું લખ્યું, પણ શ્રી કૃષ્ણને જ કેન્દ્રમાં રાખીને માત્ર કૃષ્ણના જ ગુણગાન વ્યાસજીને કહ્યું કે આપે નથી કર્યા. 4 પુરુષાર્થોનું આપે નિરૂપણ કર્યું, પણ એ 4 પુરુષાર્થમાં પણ 5મો ભક્તિ પુરુષાર્થ છે અને આપનારા કૃષ્ણ છે. એ માત્ર કૃષ્ણનું જ જે ગાન થવું જોઈએ એ તમે નથી કર્યું. અને સમજાવતા નારદજી પોતાની બાલ્યાવસ્થાનો પ્રસંગ એ વ્યાસજીને સંભળાવે છે. તો એ ચોથા અને પાંચમા અધ્યાયની જે કન્ટેન્ટ છે આપણે આ ટૂંકમાં જોઈએ. હવે છઠ્ઠા અધ્યાયમાં આપણે આગળ જોઈએ તો અગાઉના લેખોમાં આપણે જોયું કે મધ્યમ જે અધિકારીઓ છે એનું પ્રકરણ ચોથા, પાંચમા અને છઠ્ઠા એમ 3 અધ્યાયોનું છે. આમાં જે ચોથો અધ્યાય છે એમાં વ્યાસજીના ખેદનું નિરૂપણ છે. પાંચમો અધ્યાય છે એ નારદજીના ઉત્તરનું અને બાલ્યકાળનું વર્ણન, એટલે વ્યાસજીને કેમ ખેદ થયો એનું કારણ સમજાવીને પોતાની બાલ્યાવસ્થાની વાત કરે છે. અને આ જે વર્ણન છે આચાર્ય ચરણો સમજાવે છે, એ વર્ણન એટલા માટે કે એ વ્યાસજી માટે ભાગવતની પ્રેરણારૂપ છે, એટલે યુક્તિરૂપ છે. મહાપ્રભુજી અહીંયા ભાગવતાર્થમાં સમજાવે છે કે નારદજી આ જે કંઈ કહી રહ્યા છે એ ભગવદ પ્રેરણાથી જ કહી રહ્યા છે. એટલે ભાગવત જે શરૂઆતમાં આપણે પ્રશ્નો જોયા કે ભાગવત કયા હેતુથી લખાયું, એના રચયિતા કોણ છે, તો એ ભાગવતના રચનામાં જે પ્રેરણા છે એ પ્રેરણામાં આ નારદજીનું જે જીવન છે એ પ્રેરણારૂપ બન્યું છે અને યુક્તિરૂપ પણ છે. એટલે છઠ્ઠા અધ્યાયમાં નારદજી પોતે જે ફલ મળ્યું છે એ ફલનું વર્ણન કરે છે. અગાઉ પણ આપણે બહુ શરૂઆતમાં જો વિચારીએ તો આપણે સત્સંગમાં જોયું છે કે નારદજીને થયેલું ફલ અને વ્યાસજીને થયેલું ફલ એ અલગ અલગ છે. આપણે જોયું હતું નારદજીને ફલ તો જે 4 ઋષિઓ આવ્યા હતા, ભવિષ્યના સનત કુમારો, એમની કૃપાથી જ એમને ફલ થઈ ગયું હતું. એમને નારદજીએ કીધું કે મને જ્ઞાન મળ્યું, ભક્તિ મળી, મને ઐશ્વર્ય મળ્યું. આ બધું નારદજીએ કહ્યું છે. તો જ્ઞાન અને ભક્તિની વાત તો વ્યાસ મહર્ષિજી સમજી ગયા, પણ હવે જે ઐશ્વર્ય છે એ ઐશ્વર્ય કઈ રીતનું, એટલે આ છઠ્ઠા અધ્યાયની અંદર 33 શ્લોકો છે. એમાં નારદજીને થયેલું જે ફલ છે એ ફલનું વર્ણન આપણા છઠ્ઠા અધ્યાયમાં જોઈશું. કારણ કે વ્યાસ મહર્ષિજીને તો એ નારદજીની પ્રેરણાથી જ્યારે સમાધિ કરશે અને સમાધિમાં એ દર્શન કરશે શ્રીમદ ભાગવતનું, તે ફલ થશે. પણ નારદજીને તો ફલ મળી ગયું છે. નારદજી પોતે કહે છે કે ભક્તિ, જ્ઞાન અને ઐશ્વર્ય આટલું પ્રભુએ મને આપ્યું છે. તો ભક્તિ અને જ્ઞાન તો સમજાયા, પણ ઐશ્વર્ય શું છે? તો સૂતજી હવે શૌનકાદી ઋષિઓને કહી રહ્યા છે. 148મું પેજ છે, આપના પુસ્તકમાં જોઈ શકો છો. એવં નિશમ્ય ભગવાન દેવર્ષેર જન્મ કર્મ ચ ભૂયઃ પપ્રચ્છતં બ્રહ્મન વ્યાસઃ સત્યવતી સુત. એટલે શૌનકાદી ઋષિઓને
સુતજી હવે કહી રહ્યા છે કે નારદજી જે છે એ દેવર્ષિ છે. તો એ દેવર્ષિ નારદજી એમના જન્મ અને કર્મ એ કયા અત્યાર સુધીમાં, અને એ જે દેવોના પણ ઋષિ એવા નારદજી દેવર્ષિ એ હવે સત્યવતીના પુત્ર ભગવાન વ્યાસજી એમને આ બધું સાંભળ્યું. જે કંઈ નારદજીએ કહ્યું, બાલ્યાવસ્થા, ભક્તિ જ્ઞાન કઈ રીતે થયા, આ બધું સાંભળ્યું. એટલે વ્યાસજી એ હવે નારદજીને આગળ પૂછે છે. અહીંયા વ્યાસજી માટે ભગવાન વિશેષણ વાપર્યું સૂતજી. ભગવાન એટલે જે બધું જાણે છે તે. એટલે મેં કહ્યું એ પ્રમાણે જ્ઞાન ભક્તિનું તો એમને જ્ઞાન થઈ ગયું નારદજીમાં, પણ હવે ઐશ્વર્ય વિશે પણ એમને જાણ્યું છે ને હવે જાણવું છે. એટલે વ્યાસજી હવે નારદજીને પૂછે છે વ્યાસ ઉવાચ. તો અહીંયા જે હવે વ્યાસ ઉવાચ છે એ વ્યાસજી નારદજીને પૂછે છે તે માટે જ આપણે શરૂઆતમાં જોયું કે વ્યાસ ઉવાચ માત્ર 2 જગ્યાએ જ આવે છે, પણ અહીંયા આ પ્રસંગને અનુરૂપ વ્યાસજી પૂછી રહ્યા છે. જે સૂતજીએ કથા કરી કે સુખદેવજીએ કથા કરી એ રીતે અહીંયા વ્યાસ ઉવાચ નથી, પણ આ જે કરંટ ઇન્સિડન્ટ છે, પ્રસંગ છે, એમાં હવે વ્યાસજી નારદજીને પૂછી રહ્યા છે. ભિક્ષુ ભીર વિપ્રવસિતે વિજ્ઞાના દેષ્ટભિસ્તવ વર્તમોના વયસ્યા ધ્યે તતઃ કિમ કરોદ ભવાન. હે નારદજી, આપે કહ્યું કે આપને જ્ઞાનનો ઉપદેશ કરવાવાળા આ મહાત્માઓ છે. તો એ મહાત્માઓ જ્યારે ગયા, કારણ કે ચતુર્માસ માટે તો પધાર્યા હતા, ચતુર્માસ સંપન્ન કરીને તો ગયા, તો એ પછી હે નારદજી આપે શું કર્યું? અને એ વખતે તો આપે જ કીધું કે આપની વય 5 વર્ષની હતી. તો એ વખતે તો આપની વય ખૂબ નાની હતી. તો પછી આપે શું કર્યું? સ્વાયંભુવ કયા વૃત્યા વર્તિતમ તે પરમ વયઃ કથમ ચેદ મુદ સ્રાક્ષી કાલે પ્રાપ્તે કલેવરમ. અહીંયા નારદજીને વ્યાસજી આગળ પૂછે છે, ત્યાં સ્વયંભૂ એવું સંબોધન કરે છે. એ સ્વયંભૂ, આપની બાકીની જિંદગી કઈ રીતે વ્યતીત થઈ, અને જ્યારે મૃત્યુ આપનું આવ્યું, મૃત્યુનો સમય આવ્યો, ત્યારે આપે આપના શરીરનો પરિત્યાગ કર્યો. આપે આપના શરીરનો પરિત્યાગ કર્યો. અહીંયા સ્વયંભૂ એટલા માટે કહ્યું કે જ્યારે લય થયો ત્યારે નારદજી પણ એ પ્રલયમાં જ હતા, પણ જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે આ નારદજી બ્રહ્માજીના ખોળામાં બિરાજેલા, એટલે એમને બ્રહ્માજીના પુત્ર કયા અને સ્વયંભૂ કયા. એટલે વર્તમાન કાળમાં જે આ નારદજી છે એ નારદજીના રેફરન્સમાં વ્યાસ મહર્ષિજી નારદજીને સ્વયંભૂ કહે છે. જાતે એ પ્રગટ થયા છે, બ્રહ્માજીના ખોળામાં બિરાજતા હતા. એટલે અહીંયા સ્વયંભૂ કયા અને બાકીનો સમય કઈ રીતે પસાર કર્યો અને આ શરીરનો ત્યાગ કઈ રીતે કર્યો એમ વ્યાસજીએ પૂછવાનું ચાલુ રાખ્યું છે. પ્રાકલ્પ વિષયામેતામ
સ્મૃતિમ તે સુરસત્તમ ન હેશ વ્યવધાત કાલ એશ સર્વ નિરાકૃતિ. વ્યાસજી આગળ કહી રહ્યા છે સુરસત્તમ એટલે જે દેવોમાં પણ ઉત્તમ છે એવા નારદજી. સુરસત્તમ હે દેવર્ષિ. વ્યાસજી પોતે સમાધિમાં જોયું છે કાલથી જે બધો નાશ થઈ રહ્યો છે, કાલથી જે તત્વોનો નાશ થઈ રહ્યો છે, કાલથી મનુષ્યોની બુદ્ધિ અને શક્તિનો જે નાશ થઈ રહ્યો છે, જે હ્રાસ થઈ રહ્યો છે, કાલનો પ્રભાવ એ વ્યાસજી જાણે છે. એટલે અહીંયા કહ્યું કે કાલ તો બધી જ વસ્તુઓને નષ્ટ કરી દે છે. એ કાલે તો પછી આપની આ જે પૂર્વકલ્પની સ્મૃતિ છે એનો નાશ કઈ રીતે ન કર્યો? આમ તો આગલા જન્મનું યાદ રહેતું નથી આપણને. કોક વખત પુનર્જન્મની વાત આપણે સાંભળતા હોઈએ છીએ સમાચાર પત્રોમાં યા કોઈ રીતે, પણ એ તો પૂર્વજન્મની વાત હોય છે. અહીંયા તો પૂર્વકલ્પ. એક કલ્પ એટલે બ્રહ્માનો દિવસ. 1000 વખત એમાં સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ પસાર થઈ ગયા છે. તો આ આખો યુગ એ પસાર થઈ ગયો છે. બ્રહ્માની રાત્રિ પણ આવી છે અને પછી આ નવો બ્રહ્માનો દિવસ થયો છે. તો કેટલા બધા વર્ષો વીતી ગયા. તો એ કાલે તમારી આ પૂર્વકલ્પની સ્મૃતિનો કઈ રીતે નાશ ન કર્યો? શું થયું કે તમારી સ્મૃતિ અકબંધ રહી? એમ વ્યાસજી પૂછે છે. તો વ્યાસજીએ આ 3 પ્રશ્નો નારદજીને પૂછ્યા છે. એટલે હવે નારદજી જવાબ આપવાની શરૂઆત કરે છે. ભિક્ષુભિર્વિપ્રવસિતે વિજ્ઞાનાદેષ્ટ ભિર્મમ વર્તમાનો વયસ્યાદ્યે તત એતદ કારશમ. નારદજી કહે છે જવાબમાં કે મને જ્ઞાનનો ઉપદેશ કરનારા તો એ મહાત્માઓ જ હતા. એ જ્યારે ચાલી ગયા ત્યારે મેં આ પ્રકારે મારું જીવન વિતાવ્યું. કયા પ્રકારે વિતાવ્યું તે નારદજી હવે ધીરે ધીરે કહેશે. અને નારદજી સ્વીકારે છે કે આપ જે કહો છો તે વાત સાચી છે કે જ્યારે આ મહાત્માઓ આવેલા ત્યારે મારું હોય તો ખૂબ નાનું હતું, મારી ઉંમર ખૂબ નાની હતી. એટલે એ મહાત્માઓ ગયા પછી મેં મારું જીવન કઈ રીતે વિતાવ્યું એ વાતનું સંધાન નારદજી આ 6ઠ્ઠા શ્લોકમાં કરી રહ્યા છે. એકાત્મજા મે જનની યોષિન્મૂઢા ચ કિંકરી મય્યાત્મજેનન્યગતૌ ચક્રે સ્નેહાનુબંધનમ. વ્યાસજીએ પોતાની વાત ચાલુ કરી. માં યાદ આવી ગઈ. નારદજીએ પોતાની વાત ચાલુ કરી વ્યાસજીના જવાબમાં. માની સ્મૃતિ થઈ આવી કે મારી માનો હું એકમાત્ર છોકરો હતો. એક તો સ્ત્રીની જાતિ, બીજું એ મૂઢ હતી અને ત્રીજું એ દાસી હતી. આમ નારદજી પોતાની માની કથાનો આરંભ કરે છે કે ગમે તે પણ મા તો હતી, સ્ત્રી તો હતી, મૂળ પણ હતી અને દાસી પણ હતી, પણ એ મારી માનો હું એકમાત્ર છોકરો હતો. અને મને પણ
તે સિવાય બીજો કોઈ સહારો નહોતો. અને મારી માએ મને એના સ્નેહપાસની અંદર જકડી રાખ્યો હતો. સસ્વતંતાન કલ્પાસી દ્યોગક્ષેમં મમેચ્છતિ ઈશસ્ય હિ વશે લોકો યોષા દારૂમયી યથા. અમારી માં છે ને, ભલે એ સ્ત્રી તો હતી જ, મૂળ હતી, દાસી પણ હતી, પણ મને સ્નેહપાસમાં જકડી રાખ્યો હતો ને, એટલે એ મારા યોગક્ષેમની ચિંતા ખૂબ જ કરતી હતી. પણ લાચારી હતી, એ પરાધીન હતી, એટલે કશું કરી શકતી પણ ન હતી. ચિંતા ખૂબ કરતી હતી મારા યોગક્ષેમની, પણ સાથે સાથે નારદજી આ લાચારી પણ વ્યક્ત કરે છે કે એ પરાધીન હતી, એનાથી એ કશું જ કરી શકતી નહોતી. સુંદર દૃષ્ટાંત કઠપુતલીનું આપે છે કે જેમ કઠપુતલી એ નચાવવા વાળાની ઈચ્છાથી નાચે છે, એમાં સમગ્ર લોક ઈશ્વરને આધીન છે. એટલે 5 વર્ષના નારદજી જ્યારે હવે વ્યાસાશ્રમમાં આવ્યા છે ત્યારે તો એ બાલ્યાવસ્થા જતી રહી છે, યુવાવસ્થા આવી ગઈ છે. એટલે બાલ્યાવસ્થાથી લઈને યુવાવસ્થા સુધીના નારદજીના જે અનુભવનો અર્ક છે એ અહીંયા નારદજીએ વ્યાસજીને કહી દીધો કે જેમ કઠપુતલી એ નચાવનારની ઈચ્છાથી નાચે છે, એમાં સમગ્ર લોક પણ છેવટે તો ઈશ્વરને આધીન છે. અને નારદજી પાછા વ્યાસજીને 8મા શ્લોકમાં કહે છે કે અહમ ચ તત બ્રહ્મકુલે ઉષીવાંસ્તદપેક્ષયા દિગ્દેશકાલા વ્યુત્પન્નો બાલક પંચહાયન. જેમ માએ મને એના સ્નેહપાસમાં જકડી રાખ્યો હતો, એમ એ વ્યાસજી હું પણ મારી માના સ્નેહ સંબંધમાં બંધાઈ જ ગયો. અને સ્નેહ સંબંધમાં બંધાઈને હું પણ એ બ્રાહ્મણના આશ્રમમાં જ રહ્યો. એટલે જે વ્યાસજીએ શરૂઆતના પ્રશ્ન પૂછ્યો કે મહાત્માઓના ગયા પછી આપે શું કર્યું, તો અહીંયા નારદજીએ કહ્યું કે હું પણ ત્યાં જ રહ્યો. અને ત્યાં રહેવાનું કારણ મારી મા, અને મારી માનું સ્નેહપાસ, અને મારો પણ મારી માની અંદર સ્નેહબંધન. એટલે મહાત્માઓના ગયા પછી હું એ બ્રાહ્મણના આશ્રમમાં જ રહ્યો. મારી વય માત્ર એ વખતે 5 વર્ષની હતી, અને મને ન તો દિશા સંબંધી જ્ઞાન હતું, ન દેશ સંબંધી જ્ઞાન હતું, કે ન કાલ સંબંધી જ્ઞાન નહોતું. કારણ કે 5 વર્ષનો બાળક આશ્રમ છોડીને કોઈ જગ્યાએ ગયો જ નથી. એટલે ન તો એને દિશાનું જ્ઞાન છે, ન દેશનું જ્ઞાન છે, અને ન કાલનું જ્ઞાન છે, એમ નારદજી સ્વીકારી લે છે. અને 9મા શ્લોકની અંદર એ કહે છે એકદા નિર્ગતામ ગેહા દુહંતિમ નિશિગામ પથી સર્પોદશત્પદા સ્પૃષ્ટ કૃપણામ કાલ ચોદિત. હવે વાતનો દોર આગળ લંબાવે છે કે એક દિવસ એવું થયું કે મારી માં ગાય દોવા નીકળી, પણ રાત્રિનો સમય હતો, અને રાત્રિના સમયે એ આ ગાય દોવાના કારણથી ઘરની બહાર ગઈ. અને એ જ વખતે રસ્તામાં એનો પગ
સાપને સ્પર્શ્યો. એટલે એ સાપે એને ડંખ દીધો. શાસ્ત્રીજી પણ પોતાના કથામાં કહ્યું છે કે આ પશુ પ્રાણીઓની આ ખૂબી છે કે તમે જ્યાં સુધી એને નડો નહીં, એને હેરાન ન કરો, ત્યાં સુધી એ કોઈને ડંખ દેતા નથી. અહીંયા સર્પ સૂતેલો હતો, પણ આ નારદજીની માના પગનો સ્પર્શ થયો ને એટલે એને ડંખ દીધો. નારદજીને પાછું જે બ્રહ્મજ્ઞાન લાદ્યું છે, જેમ આગળ કહ્યું કે કઠપુતલીને નચાવનાર જેમ નચાવે એમ નાચે, એમ સમગ્ર વિશ્વ પ્રભુ નચાવે એમ નાચે છે. અહીંયા પાછું પોતાનું તત્વજ્ઞાન મૂકે છે કે આમાં સાપનો શું દોષ? સાપ કરડ્યો છે, પોતાની મમતામયી માયા એ મૃત્યુ પામી છે, તો નારદજી કહે છે કે એમાં સાપનો શું દોષ? એ તો કાલની પ્રેરણા હતી. આમે જે કાલ છે એને વ્યાલ એટલે કે સાપનું રૂપ જ આપ્યું છે. અને દરેકે દરેક મનુષ્યને પોતાના કર્મના બંધનમાં આવીને જે તે સમયે એ ફલ ભોગવવું જ પડે છે. એટલે નારદજી અહીંયા દ્રષ્ટિ જુઓ, કેટલી ઉમદા દ્રષ્ટિ છે કે આમાં સર્પનો દોષ ન દેવાય, પણ એ પ્રેરણા કાલની જ પ્રેરણા હતી. પ્રાય આવો મહાભજની કૃપાથી આપણે આપણા જીવનમાં ઉતારી લઈએ તો આપણે પણ કેટલા બધા સ્વસ્થ અને શાંત ચિત્ત બની શકીએ. અને હવે 10મા શ્લોકમાં કહે છે, તદા તદાહ મીશસ્ય ભક્તાનાં સમભીપ્સતઃ અનુગ્રહં મન્યમાન પ્રતિષ્ઠં દિશમુત્તરામ. નારદજી પાછી સુંદર વાત કરે છે. આચાર્ય ચરણોએ પણ જે વિવેક ધૈર્યાશ્રયમાં આપણને સમજાયું છે કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. અને ભગવાન હંમેશા પોતાના ભક્તોનું મંગલ જ ઈચ્છતા હોય છે. ગમે તેવી વિકટ વિપરીત પરિસ્થિતિ હોય પણ ભગવાનને એમાં અપવાદ ન દેવાય. ભગવાન તો હંમેશા પોતાના જનોનું ઇષ્ટ જ ઈચ્છે છે, કારણ કે એ ઈશ છે, કારણ કે ભગવાન છે. એટલે નારદજી પણ કહે છે કે મારી માને સર્પ ડંખ આપે છે, એમાં સર્પનો દોષ નથી જોતા, કાલની પ્રેરણા જુએ છે. અને નારદજી કહે છે કે હું જે સમજ્યો, એટલે જે એક આ ઘટના બની, દુઃખદાયક ઘટના, એમાં નારદજી પોતાની સમજ મૂકે છે કે આ પણ મારી માનું જે મૃત્યુ થયું એ પણ મારા ભગવાનનો એક અનુગ્રહ હતો. કેટલી મોટી વિચારધારા છે. જે પ્રભુ કરશે તે મમ હિતનું, તે નિશ્ચય બદલાય નહીં. એ આપણે બધું બોલીએ તો છીએ, પણ જ્યારે એનો સામનો કરવાનો આવે ત્યારે નારદજી જેવા કોક જ હોય કે જે એને પણ ભગવાનનો અનુગ્રહ સમજીને સ્વીકારી લે. અને એ ભગવાન કેવા? તો ભક્તોનું મંગલ ઈચ્છતા આ ભગવાન છે, અને એ ભગવાનનો આ અનુગ્રહ છે. ત્યારબાદ એટલે માતા મૃત્યુ પામી, ભગવાનનો અનુગ્રહ છે એમ નારદજી સમજી ગયા, કોઈને પણ અપવાદ ન આપ્યો, અને હું ઉત્તર દિશામાં ચાલી નીકળ્યો. એટલે 5 વર્ષના બાળકે જ્યાં સુધી એમની માં જીવતી છે ત્યાં સુધી પેલા ઋષિઓના આશ્રમમાં જ રહ્યા છે. અને હવે કોક એક સમયે પ્રભુએ અનુગ્રહ કરવાનું ઈચ્છ્યું છે અને કાલે પ્રેરણા કરી છે, ત્યારે એક સર્પ નારદજીને એમની માંથી જુદા પાડવાનું એક મિશ બને છે. નારદજી એને ભગવાનનો અનુગ્રહ સમજીને હવે જે આશ્રમમાં રહ્યા છે માની સાથે, એ આશ્રમને એ છોડે છે અને કહે છે કે હું ઉત્તર દિશામાં ચાલી નીકળ્યો. ઉત્તર દિશા એ મંગળ દિશા છે, ઉત્તર દિશા એ દેવોની દિશા છે, ઉત્તર દિશા એ કલ્યાણકારી દિશા છે. એટલે ઉત્તર દિશામાં નારદજી ચાલી નીકળ્યા છે.
અને એ નારદજી ચાલી નીકળ્યા પછી આગળનું એમનું જે વૃત્તાંત છે એ હવે આવતા આપણા આ ભાગવતાર્થના પ્રકરણમાં આપણે આગળ જોઈશું. કારણ કે આજે પાછો બીજો વિષય આપણો જે 5 તત્વો છે એ 5 તત્વોનો વિષય આપણે જોવાનો છે. તો એ 5 તત્વોનું જે અવગાહન છે તે આપણે કરીએ. શ્રી મહાપ્રભુજી જે તત્વ, બીજું તત્વ છે અગ્નિ તત્વ, એ મહાપ્રભુજીના જીવનચરિત્રને આપણે અવગાહનમાં વિષય તરીકે રાખ્યો છે. અને છેલ્લા સત્સંગમાં આપણે જોયું કે બે છેલ્લા સત્સંગમાં એક તો વલ્લભાચાર્યજીનું જે પ્રાગટ્ય થયું છે ચંપારણ્યમાં, અને ચંપારણ્યમાં પ્રાગટ થયાની સાથે જે નંદાલયની લીલાઓ ત્યાં થઈ છે એ બધું વર્ણન આપણે પરમ ભગવદીય રમેશભાઈના પુસ્તકના આધારે જોયું હતું. તો હવે નંદાલયની લીલા પણ આપણે જોઈ લીધી વલ્લભના પ્રાગટ્ય પછી. હવે આગળ શું ક્રમ છે તે આપણે જોઈએ. તો જીવ નંદાલયની લીલા તિરોહિત થઈ ગઈ. એ વખતે ભગવાને લક્ષ્મણ ભટ્ટજીને 2 તુલસીની માલા અને એક બીડું સ્વપ્નમાં આવીને આપેલું હતું. તો હવે લક્ષ્મણ ભટ્ટજીએ આ 2 તુલસીની માળા અને એક બીડું આ બાળકને નિવેદિત કર્યું. ત્યાર પછી એ બાળક પ્રાકૃત શિશુ જેવું દેખાતું થઈ ગયું. એટલે જે પ્રાગટ્ય છે એ તો પૂર્ણાવતાર કૃષ્ણનું છે, પણ હવે ભૂતલ ઉપર સન્મનુષ્યાકૃતિ સ્વરૂપ ધારણ કરવાનું છે. એટલે હવે એ બાળક નાળ સહિત પ્રાકૃત શિશુ જેવા મહાપ્રભુજી હવે થઈ ગયા. ત્યાર પછી લક્ષ્મણ ભટ્ટજીને એમના પત્ની એ બંને ચતુર્વૃદપુર, જેને આપણે ચૌડાનગર કહીએ છીએ, એ ચૌડાનગર તરફ એ આ બાળકને લઈને ચાલ્યા. હવે એ ચૌડાનગરના જે રાજા હતા એના જે અમાત્ય, જે દિવાન, એ શેઠ કૃષ્ણદાસ હતા. અને આપણે આગળ જોયું કે કૃષ્ણદાસ પણ લક્ષ્મણ ભટ્ટજીને મળ્યા છે. આપણે અગાઉના પ્રસંગમાં આપણે જોયું છે બધું. તો એમને સાંભળ્યું કે લક્ષ્મણ ભટ્ટજી હવે આવે છે. તો એ કૃષ્ણદાસ સામે ગયા, પ્રણામ કર્યા અને પોતાના નગરમાં શ્રી લક્ષ્મણ ભટ્ટજીને લઈને આવ્યા. અને જે જરૂરી પદાર્થો જરૂરી હતા, જે વસ્તુની જરૂર હતી, એ બધા પણ એમને લાવીને સેવામાં મૂકી દીધા. ત્યાર પછી લક્ષ્મણ ભટ્ટજીએ એ બાળકના જે જાત કર્મ સંસ્કાર છે પોતાના પુત્રના, એ જાત કર્મ સંસ્કાર કર્યા. અને નિષ્ક્રમણ સંસ્કાર પણ, કારણ કે જાતકર્મ પછી થોડાક સમય બાદ નિષ્ક્રમણ સંસ્કાર આવે છે, જે આપણે ઠાકોરજીની, કૃષ્ણની દસમ સ્કંદની લીલાઓમાં પણ જોયું હતું કે લાલાના પણ નિષ્ક્રમણ સંસ્કાર કર્યા હતા. ગામની બહાર સૂર્ય દર્શન કરાવવા લઈ ગયા હતા અને ત્યાં સકટભંજન લીલા કરી હતી. તો અહીંયા શ્રી વલ્લભના પણ નિષ્ક્રમણ સંસ્કારના દિવસે પુત્રને અષ્ટાક્ષર મંત્રની દીક્ષા લક્ષ્મણ ભટ્ટજી આપે છે. અને આજે શેઠ કૃષ્ણદાસને ત્યાં શ્રી લક્ષ્મણ ભટ્ટજી રોકાયા. એ ગાળા દરમિયાન આ શેઠે લક્ષ્મણ ભટ્ટજીને વિનંતી કરીને પોતાને ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના પણ એ દિવસોમાં
કરી હતી. અને ભટ્ટજીએ કહ્યું કે હા, એવું જ થશે, એવું વરદાન પણ આપેલું હતું. અને આ જ ગાળા દરમિયાન જે લક્ષ્મણ ભટ્ટજીના સ્વકીય લોકો હતા એ બધા પોતાના દેશથી અહીંયા આવે છે. તો એ સ્વકીયોમાં કોણ કોણ હતું? એક તો વલ્લભ ભટ્ટજીના જે મોટા પુત્ર હતા રામકૃષ્ણજી, તે આવ્યા. બીજું, લક્ષ્મણ ભટ્ટજીના બે કન્યાઓ હતા. એકનું નામ સુભદ્રા, બીજાનું નામ સરસ્વતી. અને એમની જે બીજી ભાર્યા પત્ની હતી યલમ્માજી, એક ઇલમ્માજી જેના પુત્ર શ્રી વલ્લભ, બીજા યલમ્માજી, અને પોતાના ભાઈ જનાર્દન ભટ્ટજી અને એમની સ્ત્રી, આ બધા હવે આ ચૌડાનગરમાં પોતાના વતનમાંથી અહીંયા આવીને મળ્યા. બધાની સાથે લક્ષ્મણ ભટ્ટજી રહે છે. અને કૃષ્ણદાસજીની વિનંતીથી આપ ગોપાલ મંત્રનું દાન કરે છે. અને સોમયાગ પણ આ લક્ષ્મણ ભટ્ટજી કરે છે. ત્યાર પછી શેઠજીએ એમને જે આશીર્વાદ માગેલો હતો લક્ષ્મણ ભટ્ટજી પાસે પુત્ર પ્રાપ્તિનો, તો શેઠજીને ત્યાં એ આશીર્વાદ ફલિત થયા અને એમને ત્યાં પણ, કૃષ્ણદાસ શેઠને ત્યાં પણ પુત્રની પ્રાપ્તિ થઈ. તો એ પુત્રની પણ શરણાગતિ શેઠે કરાવી. અને એ જે પોતાના પુત્રની શરણાગતિ કરાવી એ વખતે શેઠે ખૂબ જ દ્રવ્ય, ઘોડા, પાલકી, ગાડા, 5 સિપાહી અને માર્ગમાં રક્ષા માટે આ બધું જ સમર્પણ એમને શ્રી વલ્લભના પિતૃચરણોને કરી દીધું. અને શેઠના પત્ની હતા, એમને એ જે આ બાલક આવ્યું હતું એ બાલક શ્રી વલ્લભાચાર્યજીના ચરણની અંદર શરણાગત તરીકે ધરી દીધું. અહીંયા ચૌડાનગરના નિવાસ બાદ લક્ષ્મણ ભટ્ટજી હવે કાશી તરફ આગળ વધે છે. અને ત્યાં આવીને બધાને પોતપોતાના સ્થાનમાં ઉતારે છે. સંધ્યાનો સમય છે, સ્નાન વગેરે પણ કરે છે. અને બીજે દિવસે સવારથી જે તીર્થનો વિધિ છે, કાશી તીર્થનો જે વિધિ છે, એનો આરંભ લક્ષ્મણ ભટ્ટજી અર્થાત દીક્ષિતજી એ શરૂ કરે છે. આટલા દિવસ સુધી એ સમય હતો કે ઘરની અંદર અગ્નિ રાખવાનો, અગ્નિહોત્ર રોજ કરવાનો હોય, યજ્ઞ કરવાનો હોય. એક પ્રકારનો યજ્ઞ છે અગ્નિહોત્ર, એ ગૃહસ્થ કરે જ. અને એ અગ્નિ પોતાના ઘરમાં રાખી મૂકે, આવી એક પરંપરા હતી. પણ આટલા દિવસ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં એ જે અગ્નિહોત્ર હતો એ પણ વેરણ શેરણ થઈ ગયો હતો. એટલે એનું પ્રાયશ્ચિત કરીને ફરીથી એ અગ્નિહોત્રની શરૂઆત દીક્ષિતજી કરે છે. અને ત્યાં જ કાશીમાં નિવાસ એમણે કર્યો. પોતે વૈદિકો, પંડિતો, વિદ્યાર્થીઓ, પ્રજા, રાજા બધાને પોતાના ગુણથી અને એમની અપેક્ષા પ્રમાણેના દ્રવ્યથી દીક્ષિતજીએ બધાને સંતુષ્ટ કર્યા. ત્યાર પછી વલ્લભની હવે બાલલીલાઓની શરૂઆત થઈ છે. એટલે વલ્લભ પોતાની બાલલીલાઓ કરે છે. અને બાળલીલાઓ દ્વારા માતા, પિતા, પોતાની બંને બહેન સુભદ્રા, સરસ્વતી, પોતાનો ભાઈ જે મોટા ભાઈને હમણાં જ આપણે
વાત કરી રામકૃષ્ણજી, એ બધાને પોતાના જે સ્વકીયજનો છે એ બધાને પોતાની બાળ લીલાથી એ પ્રમોદિત કરે છે. વલ્લભના ઘરે એક ગાય હતી, બહુ પ્રિય વલ્લભને લાગતી હતી. એ ગાય એક વખત મૃત્યુ પામી. વલ્લભ ખેલતા ખેલતા આવ્યા અને ઘરનું વાતાવરણ જોયું અને જાણ્યું કે ગાય મૃત્યુ પામી છે, પયોદા એનું નામ. તો વલ્લભને એટલી બધી એ વાલી ગાય હતી કે મૃત ગાયને પંપાડીને કીધું, પયોદા તમે ઊભા થાઓ. અને એ વલ્લભના ચૈતન્યયુક્ત સ્પર્શથી એ ગાય વખતે ઊભી થઈ ગઈ હતી. તો આ પ્રકારની બાળ લીલાઓથી બધાને એ આનંદિત વલ્લભ કરે છે. અને જે સંસ્કારો બધા જન્મ પછી કરવાના હોય, આપણે નિષ્ક્રમણ સંસ્કાર તો જોયો હતો કે ચોડામાં થયો હતો, જાતકર્મ નિષ્કર્મ. હવે જે કંઈ સંસ્કારો કરવાના છે, ધીરે ધીરે ઉત્સવોની સાથે સાથે સંસ્કારો પણ થવા લાગ્યા. અને એક જ સમયે એ શ્રવણ કરતા અને એ સાથે જ એ પોતાના સ્મરણમાં બધું જ રાખી દેતા હતા. અને એટલા જ માટે બધા આપને બાલ સરસ્વતી તરીકે ઓળખતા હતા. એક જ વખત સાંભળીને એની રજૂઆત કરવી આટલી નાની ઉંમરમાં, એટલે બધાએ એમને બાલ સરસ્વતી વાઘપતિ આવા નામથી બધા એમને બોલાવતા હતા. અને વિવાદમાં આપ કરતાં મોટા મોટા વિદ્વાનોને પણ એ વિસ્મિત કરી દેતા હતા. કારણ કે લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં ઘણા વિદ્વાનો આવતા, શાસ્ત્રાર્થ એ વખતે પણ થતો. અને નાની ઉંમરના વલ્લભ બાલ સરસ્વતી છે ને, વાઘપતિ છે ને, એટલે એટલી ઉંમરે પણ એવી રજૂઆત કરતા હતા કે આ બધા વિદ્વાનો પણ ખૂબ આશ્ચર્યચકિત થઈ જતા હતા. અને લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં એક ત્રીજા પુત્ર પણ હતા, કેશવ, જે મૃત્યુ પામેલા હતા. તો હવે લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં આ વલ્લભ પછી પાછો એક પુત્ર ઉત્પન્ન થયો. એટલે એવું માનવામાં આવ્યું કે એ જે કેશવ મૃત્યુ પામ્યા હતા તે ફરીથી આવ્યા, એટલે એનું નામ પણ કેશવ પૌરી એવું લક્ષ્મણ ભટ્ટજીએ રાખ્યું. વલ્લભ હવે 8 વર્ષના થયા છે. અને યજ્ઞોપવિત મહોત્સવ નક્કી થયો છે. એનું જે મુહૂર્ત છે એ ચૈત્ર માસમાં નિશ્ચિત કરવામાં આવ્યો. અને આ જે યજ્ઞોપવિત મહોત્સવ માટે દીક્ષિતજીએ પોતાના બધા જ સંબંધીઓને મંગલ પત્રિકાઓ આપી અને આવેલા મનુષ્યોનો સ્વાગત અને સત્કાર કર્યો. એ આખા પ્રસંગનું અહીંયા વર્ણન શ્રી યદુનાથજી મહારાજે વલ્લભ દિગ્વિજય ગ્રંથમાં આ રીતે કર્યું છે કે પહેલાં તો વૃદ્ધ ગણેશ્વરનું સ્થાપન કર્યું, જેમ આપણે ત્યાં પણ સૌ પ્રથમ ગણેશ સ્થાપન થાય છે, એમ અહીંયા જે યજ્ઞોપવિત મહોત્સવ છે એમાં સૌ પ્રથમ વૃદ્ધ ગણેશ્વરનું સ્થાપન કર્યું. ત્યાર પછી રાત્રિના સમયે ધૂમધામ સાથે ગણેશજીની સવારી, શોભાયાત્રા ગણેશજીની નીકળી. ત્યાર પછી એક ઉપાધ્યાય એમના જે હતા, દીક્ષિતજીના નામ એમનું વિષ્ણુચિત્તજી, એમના હાથથી ગ્રહ શાંતિ વગેરે કર્મ પણ કરાવ્યા. નાંદી શ્રાદ્ધ પણ થયું. મંડપની પ્રતિષ્ઠા તો આપે સ્વયં જ કરી દીક્ષિતજીએ. અને જે ત્યાં આવેલા મનુષ્યો હતા તો એ બધાને 3 પેઢી સુધીની દક્ષિણા દીક્ષિતજીએ આપી અને મહાભોજ, બહુ મોટું ભોજન એમને કરાવ્યું. બીજા દિવસે
પાછો મહોત્સવ કર્યો અને એમાં જે લક્ષ્મણ દીક્ષિતજી છે એ વલ્લભને સાવિત્રી ઉપદેશ ગ્રહણ કરાવે છે. કારણ કે આપણે જોયું આ યજ્ઞોપવિત સંસ્કાર હતો, એટલે યજ્ઞોપવિત સંસ્કારના અનુસંધાનમાં જે કંઈ કર્મ કરવાના હતા, વૈદિક કર્મ કર્યા પછી હવે પિતા એ શ્રી વલ્લભને સાવિત્રી ઉપદેશ એ ગ્રહણ કરાવે છે અને એની જે દક્ષિણા આપવાની હોય એમાં સ્વર્ણની ગાય વલ્લભ પોતાના પિતાને સમર્પણ કરે છે અને ત્યાર પછી માતા તથા અન્ય બધા જ સંબંધીઓ પાસે એ ભિક્ષા ગ્રહણ કરે છે અને પિતાએ આપેલી એ જે ગાય, પિતાને જે ગાય આપી હતી તે ગાય અને જે પેલી ભિક્ષા એમને લીધી હતી તે બધું જ એમણે જ્યાં ઉપાધ્યાય વિષ્ણુચિત્તજી છે એમને આ બધી જ વસ્તુઓ શ્રી વલ્લભે નિવેદિત કરી દીધી. આ રીતે ભટ્ટજીએ, દીક્ષિતજીએ બધાને ખૂબ સંતોષ આપ્યો. ત્યાર પછી વલ્લભ જે છે એ બ્રહ્મચર્ય આશ્રમમાં પ્રવેશ કરે છે અને પિતાજી હવે એ વલ્લભનું અધ્યયન કરવાની શરૂઆત કરે છે અને એના માટે જે આ ઉપાધ્યાય છે, વિષ્ણુચિત્ત ઉપાધ્યાય, એમને વલ્લભને સોંપી દીધા ભણવા માટે. એટલે શ્રી વલ્લભ પોતાના એક જ કુલવાળા જે હતા એમના ઘરમાં જ ભોજન કરતા. એટલે વિષ્ણુચિત્તજી ઉપાધ્યાયને ત્યાં ભણવા ગયા તો એ વખતે જે બ્રહ્મચર્ય અવસ્થા છે, બ્રહ્મચર્ય અવસ્થાનું પાલન આવી રીતે કર્યું કે પોતાના જ કુલવાળા જે હોય, એક કુલવાળા સમાન ગોત્રી, એને ત્યાં જે ભોજન કરતા અને બીજા જે બધા ઓળખીતાઓના ત્યાં એ ભિક્ષા લાવતા. કારણ કે આ બ્રહ્મચર્ય આશ્રમમાં આ પ્રકાર હોય છે. એટલે બીજા ઓળખીતાઓને ત્યાંથી ભિક્ષા લાવતા અને ભિક્ષા પોતાના ગુરુદેવ ઉપાધ્યાય વિષ્ણુચિત્ત એમને નિવેદિત કરી દેતા હતા. અને એ જ સમયમાં આપે તૈત્તિરીય શાખાનું અધ્યયન કર્યું. કારણ કે શ્રી વલ્લભની જે શાખા છે એ શાખા તૈત્તિરીય શાખા છે. અને એ શાખાનું અધ્યયન કર્યું અને સાથે સાથે યજુર્વેદની અન્ય શાખાઓ પણ વાંચી લીધી. આ જે તૈત્તિરીય શાખા છે એ તૈત્તિરીય શાખા તો વૈશંપાયનના જે શિષ્ય હતા એ વૈશંપાયનના આ શિષ્ય એ જે કંઈ પ્રભુ પાસે શીખેલા તે બધું ઓકી કાઢેલું. કારણ કે પોતાના ગુરુને કંઈક દોષ લાગેલો હતો. કોઈક જગ્યાએ વૈશંપાયનને સત્સંગ માટે બોલાયા હતા, ન જાય તો એમને કોઈ દોષ લાગે એવું એ વખતે કહેવામાં આવ્યું હતું. વૈશંપાયન જઈ નહોતા શક્યા અને એમનો પગ પોતાના ભાણેજને લાગ્યો અને મૃત્યુ પામ્યો. આમ એક દોષ અપરાધ લાગ્યો હતો. એ વખતે એમના શિષ્યોએ ઘણું પ્રાયશ્ચિત કર્યું. તારા યાજ્ઞવલ્ક્યજી જે વૈશંપાયનના શિષ્ય છે તેમને પોતાની વિદ્યાની રજૂઆત કરી કે આ બધા તો શું કરે છે, હું આપને દોષમુક્ત કરું. આ અભિમાન જોઈને વૈશંપાયનજીને ગમ્યું નહોતું. વૈશંપાયનજીને કીધું કે મેં તને જે યજુર્વેદ ભણાયો છે તે તું મને પાછો આપી દે. તો પાછો કઈ રીતે આપવાનો હતો? આમણે યાજ્ઞવલ્ક્યજીએ એ બધું ઓકે કાઢ્યું. આ તો વિદ્યા હતી પણ હવે ઓકેલું કઈ રીતે લેવાય? એટલે જે બીજા શિષ્યો હતા એ તેતર પક્ષી બન્યા અને એને ચૂકી ગયા. તો આ તૈત્તિરીય શાખા, યાજ્ઞવલ્ક્યજી બહુ સમર્થ આવા વૈશંપાયનના શિષ્ય હતા. તો એ તૈત્તિરીય શાખા એ આપણા શ્રી વલ્લભની શાખા છે. તો યજુર્વેદની એક શાખા ત્યાં તૈત્તિરીય અને બીજી પણ જે શાખાઓ હતી
તે પણ વલ્લભે શીખી લીધી. અને ત્યાર પછી પિતાજી છે એમણે વલ્લભને ઋગ્વેદ અને સામવેદની જે શાખાઓ છે તે પણ શીખવાડી. તિરુમલજીની પાસેથી આ બધું શીખવા માટે દીક્ષિતજીએ વલ્લભને મોકલ્યા હતા. એટલે ઋગ્વેદ અને સામવેદની આ રીતે પઢાઈ એ તિરુમલજી દ્વારા દીક્ષિતજીએ વલ્લભને કરાવી. હવે શિક્ષા ગ્રહણ કરીને વલ્લભ પોતાના ઘરે આવ્યા. અને ઘરે આવ્યા ત્યારે એમના પિતાજીએ જ એમને અથર્વવેદ પણ રહસ્ય સહિત એ ભણાવ્યો. આ રીતે વલ્લભ બધા જ વેદ અને વેદાંગો એનું અધ્યયન કર્યું. ત્યાર પછી આંધ્રનારાયણ દીક્ષિત હતા. એમની પાસે જે ખટ શાસ્ત્રો છે એનું પઠન પણ શ્રી વલ્લભજીએ કર્યું. પિતા ખૂબ પ્રસન્ન થયા અને સામવેદની કેટલીક અપ્રચલિત શાખાઓ હતી એ પણ વલ્લભને ભણાવી. અને વૈષ્ણવ શાસ્ત્ર જે ભણવાના હતા તે માધવેન્દ્ર યતિ હતા. એમણે વલ્લભને વૈષ્ણવ શાસ્ત્ર બનાવ્યા. જ્યોતિષશાસ્ત્ર વગેરે, વેદાંત, ધર્મશાસ્ત્ર, એના ઉપાંગો, કાવ્યો વગેરે, સાહિત્ય વગેરે, આગમશાસ્ત્રો, એ બધી જુદી જુદી કલાઓ, એ બધું તો એ પિતાની પાસે જ જે બાળકો પડતા હતા, ભણતા હતા, શીખતા હતા, એમની સાથે રહીને જ વલ્લભ આ બધું શીખી ગયા. જે નાસ્તિક શાસ્ત્ર જેને બાહ્ય આગમો કહે, તો નાસ્તિક શાસ્ત્રો પણ આપે જુદા જુદા વિવાદો શાસ્ત્રાર્થના થતા એના આધારે આ નાસ્તિક શાસ્ત્રો પણ આપે જાણી લીધા. અને આ રીતે શ્રી વલ્લભ જેટલા વિદ્યાવાળાઓ હતા એમાં એ પૂજ્યતમ બની ગયા, શ્રેષ્ઠ બની ગયા. શ્રી વલ્લભ ને જે ભણાવનારા પાઠકો હતા, એટલે વલ્લભના જે ગુરુઓ હતા, એ બધા પણ જાતિ સંપ્રદાયના હતા અને બધા જ પોતપોતાના સ્વકીય હતા. તો કઈ રીતે સ્વકીય હતા તે અહીંયા શ્રી જદુનાથજી મહારાજ લખે છે કે ત્યાં વિષ્ણુચિત્ત જે ઉપાધ્યાય હતા એ મૂળ ઉપાધ્યાય તૈલંગ જાતિના હતા. એટલે વલ્લભ પણ એ જ જાતિના. અને વધારામાં એ દીક્ષિત એટલે કે સોમિયાજી હતા. અને બૃહસ્પતિનો એ અવતાર હતા. એટલે બૃહસ્પતિનો અવતાર એ આ વિષ્ણુચિત્તજી હતા. ત્યાર પછી તિરુમલજી એ પણ તૈલંગ દીક્ષિત હતા અને એ બ્રહ્માનો અવતાર હતા. વિષ્ણુ સંપ્રદાયના નારાયણ દીક્ષિત એ પણ દ્રવિડ હતા અને સાંદીપની મુનિનો એ અવતાર હતા. તૈલંગ માધવેન્દ્ર યતિ માધવ સંપ્રદાય હતા અને સાંડિલ્ય મુનિનો એ અવતાર હતા. અને લક્ષ્મણાદિ ચિત્તાચાર્ય એટલે શ્રી વલ્લભના પિતૃચરણો શ્રી લક્ષ્મણ ભટ્ટજી એ પોતે વસુદેવજીનો અવતાર છે. માતા ઇલમ્માગારો એ દેવકીજીનો અવતાર છે. મોટાભાઈ રામકૃષ્ણ એ બળદેવજી છે અને પછી આવેલા કેશવ પૌરી એ મહાદેવજીનો અવતાર છે. બે બહેનો સુભદ્રા અને સરસ્વતીજી આ બંને પોતાના નામ પ્રમાણે સુભદ્રા અને સરસ્વતીનો
અવતાર છે. અને આપ વલ્લભ કોણ છે? તો આપ શ્રી વલ્લભ તો પુરુષોત્તમના વદન વાકપતિ અગ્નિના અવતાર છે. આપ તુલસી માલા, ઉર્ધ્વ પૃંડ, ગોપીચંદનની મુદ્રાઓ આ બધું ધારણ કરે, એકાદશી વગેરે કરે, જયંતી વ્રત કરે, વિષ્ણુ વ્રત કરે અને ભગવદ આરાધન કરે. તો આ રીતે શ્રી વલ્લભની કાશીમાં બાલ્યાવસ્થા અને જે શિક્ષણ ગ્રહણ કર્યું, જે શિક્ષાથી વિદ્યા અર્જિત કરી, ત્યાં સુધીનું વર્ણન આજે આપણે આપણા સત્સંગમાં જોયું. તો આજનો આ સત્સંગ એ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલમાં નિવેદિત કરી આશ્રયપદના ગાન સાથે આપણા સત્સંગને વિરામ આપીશું. સાથે બોલીએ, દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જુગ માજ અંધેરો ભરોસો, દૃઢઈન चरणन केरो, साधन और नहीं आ कली में, जासू होत निबेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अम्ने महाराणी की जय. श्री आचार्य श्री महाप्रभु जी की जय. સર્વે વૈષ્ણવને મારાને વર્ષાના ભગવત સ્મરણ.